ખડકો, ખનિજો અને જમીન. મૃદાવરણ જે નક્કર પદાર્થોમાંથી બન્યું છે તેને શું કહેવાય છે? ખડક. રોક એટલે કે મૃદાવરણ, ઉપરનું જે ક્રસ્ટ બનેલું છે એ જે પદાર્થોમાંથી બન્યું છે એ તમામને શું કહીશું આપણે? રોક. ખડક. ખડકો જે જુદા જુદા સંયોજનમાંથી બને છે તેને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ ખડક છે, માનો કે આટલો ટુકડો છે, આની અંદર એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે છે તો એને એલ્યુમિનિયમ ખનિજનો કાચી ધાતુ તરીકે આપણે ઓળખીશું, બરાબર? તો એ ખનિજ કે જેની અંદરથી એ બન્યો છે, જેના સંયોજનથી એ બન્યો છે. આ બધા રોક છે એના અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે. જેમ કે ખડકોના મુખ્ય 3 પ્રકાર પાડવામાં આવે છે. સૌપ્રથમ અગ્નિકૃત ખડક એટલે કે ઇગ્નિયસ રોક, પ્રસ્તર ખડક એટલે કે સ્ટ્રેટિફાઈડ રોક અથવા તો એને સેડિમેન્ટરી રોક તરીકે ઓળખવામાં આવે. આ સિવાય રૂપાંતરિત ખડક યાની કે મેટામોર્ફિક રોક. તો આ બધાના આપણે ટાઈપ્સ જોઈએ તો સૌથી પહેલાં આપણે અગ્નિકૃત ખડકની વાત કરીએ, ઇગ્નિયસ રોકની. તો ઇગ્નિયસ રોક છે એ સૌથી પહેલાં બને છે એટલે એને પ્રાથમિક ખડકો તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય એનું નિર્માણ કઈ રીતે થાય છે? તો કે મેગ્માના ઠરવાથી, બરાબર? જમીન નીચે ક્રસ્ટ પોપડો છે એની નીચે જે મેગ્મા રહેલો છે એ મેગ્મા જે બહાર આવશે એટલે લાવા કહીશું આપણે. એ લાવારસ ઠરે એમાંથી ઇગ્નિયસ રોક બનશે. અમુક મેગ્મા છે એ જમીનની અંદર જ ઠરી જાય, અમુક છે એ બહાર ઠરી જાય. તો અગ્નિથી બનેલા જે મેગ્માના ઠરવાથી બને છે અને સૌથી પહેલાં બને છે એટલે એને ખડકો કહેવામાં આવે છે, પ્રાઇમરી રોક. તો એના પ્રકાર પાડ્યા છે ઇન્ટ્રુઝિવ એન્ડ એક્સટ્રુઝિવ. જો મેગ્મા છે એ જમીનની અંદર જ ઠરી જાય, જમીનની અંદર જ એ ઠરી જાય તો એને આપણે આંતરિક આગ્નેય ખડક અથવા તો ઇન્ટ્રુઝિવ ઇગ્નિયસ રોક કહીશું. અને જો આ અંદરનો જે મેગ્મા છે જમીનની અંદરનો એ જ્વાળામુખી દ્વારા બહાર આવી જાય અને બહાર આવીને લાવારસ ઠરે તો આપણે એને શું કહીશું? બાહ્ય અગ્નિકૃત ખડક એટલે કે એક્સટ્રુઝિવ ઇગ્નિયસ રોક કહીશું આપણે. તો સૌથી પહેલાં આપણે ઇન્ટ્રુઝિવ જોઈ લઈએ. ઇન્ટ્રુઝિવના પણ મેઇનલી 2 પ્રકાર પાડવામાં આવે છે. જેમ કે ઇન્ટ્રુઝિવ ખડક છે, બરાબર? તો એ અંદર તો ઠરી જાય પણ જુઓ એ પ્લુટોનિક અને હાઇપોબેસલ 2 પ્રકારના હોય છે, અંતસ્થ પાતાલી અને મધ્યસ્થ પ્રકારના. તો પ્લુટોનિક રોક આપણે ક્યારે કહીશું એને? તો કે મેગ્મા છે એ પૃથ્વીના પેટાળની અંદર ધીરે ધીરે ઠરી જશે, બરાબર? ધીરે ધીરે શા માટે ઠરે? તો કે પૃથ્વીનું પેટાળ છે એ અંદર કેવું હશે? ગરમ હશે. અંદર ગરમ હશે તો એ ઝડપથી નહીં ઠરી જાય પણ ધીમે ધીમે ઠરશે. અને જો ધીમે ધીમે એનું ઠારણ થશે તો એની અંદર શું થશે? ક્રિસ્ટલ ડેવલપ થશે, સ્ફટિકનું નિર્માણ થશે અને એકદમ પરફેક્ટ શેપ અથવા તો એકદમ સરસ મજાના એ ફોર્મ થશે એનું, બરાબર? તો ધીમે ધીમે એનું સ્ફટિકનું નિર્માણ થશે. તો આવા ખડકને આપણે શું કહીશું? પ્લુટોનિક રોક, બરાબર છે? તો જુઓ એનું એક ઉદાહરણ લઈએ તો આપણે ગ્રેનાઇટની અંદર આપણને ક્રિસ્ટલ જોવા મળે છે અને એ કેવા છે? પ્લુટોનિક રોક છે ઇન્ટ્રુઝિવની અંદર. અને આ આપણને બીજે ક્યાં જોવા મળે છે? તો કે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ છે. આ સિવાય રાજસ્થાન, મધ્યપ્રદેશ એની અંદર આપણને આ પ્લુટોનિક પ્રકારના રોક જોવા મળે છે. એ સિવાય આપણે વાત કરીએ હાઇપોબેસલની. તો હાઇપોબેસલની અંદર શું થાય છે? તો કે આ પાતાલી ખડક છે એ મેગ્મા છે એ કોની વચ્ચે ઠરી જશે? તો કે પાતાલી ખડક અને બાહ્ય ખડકોની વચ્ચે ઠરી જશે. આ બહારના ખડક છે અને નીચે કેવા હશે? પાતાલી ખડક હશે. એની બંનેની વચ્ચે આવીને જો મેગ્મા ઠરી જશે, એ બંનેની વચ્ચે આવીને ઠરી જશે તો આપણે એને શું કહીશું? હાઇપોબેસલ રોક કહીશું. પણ જો આ તમામ મેગ્મા છે એ પાતાલી ખડકની વચ્ચે જ ઠરી જશે એટલે કે જમીનથી કેવા હશે? વધારે ઊંડા હશે. ઇન શોર્ટ આ જમીનથી વધારે ઊંડા હશે, આ જમીનની બહાર નહીં હોય પણ જમીનથી ખૂબ નજીક હશે એટલે આપણે એવા રોક કહીશું હાઇપોબેસલ રોક. જેની ઉપર તો કેવા હશે? મેગ્માના રોક જ હશે પણ એના ઉપર કેવા હશે? તો કે બાહ્ય ખડકો હશે, બરાબર? એટલે મોટાભાગે મેગ્માથી જ બનેલા હોય છે અને એની નીચે કેવા હોય છે? પાતાલી ખડકો, બરાબર? આંતરાલી ખડકો હોય છે એ. તો એની વચ્ચે ઠરી જશે તો એને કહીશું. એના અલગ અલગ પ્રકાર પડ્યા છે, જેમ કે સીલ છે, ડાઇક છે, લોપોલિથ છે, બરાબર? આ બધાનું મેં આગળના ચેપ્ટરની અંદર મેં તમને કહ્યું હતું. સીલ શું છે, ડાઇક શું છે, લોપોલિથ, લેકોલિથ, આ બધા, બરાબર? ચલો એ સિવાય આપણે જોઈએ, આ તો આપણે ઇન્ટ્રુઝિવની વાત કરી કે મેગ્મા છે એ જમીનની અંદરને અંદર ઠરી જાય છે. પણ જો જમીનની બહાર આવીને ઠરે તો એવાને એક્સટ્રુઝિવ ઇગ્નિયસ રોક કહેવાય. એનો એક પ્રકાર છે વોલ્કેનિક, બરાબર? જ્વાળામુખી દ્વારા ઠરે એટલા માટે આપણે એને વોલ્કેનો ઇરપ્શન પછી જે ઠરે છે એને આપણે કહીએ છીએ વોલ્કેનિક રોક. તો વોલ્કેનિક રોક છે એ શું થાય છે? તો કે મેગ્મા છે એ જમીનની બહાર આવે છે અને હવાના સંપર્કથી એ ઝડપથી ઠંડો પડે છે. હવાનો સંપર્ક છે, બહારનું વાતાવરણ ઠંડુ છે એટલે ખૂબ જ ઝડપથી ઠંડો પડશે. જ્યારે આ પાતાળની અંદર હતો, બરાબર, જમીનની અંદર હતો એટલે ગરમી હતી ત્યાં,
તો ધીમે ધીમે ઠંડો પડશે. એટલા માટે ત્યાં ક્રિસ્ટલ બન્યા હતા, પણ અહીંયા ક્રિસ્ટલનું ડેવલપ થશે નહીં, અહીંયા આપણને ક્રિસ્ટલ જોવા મળશે નહીં. તો એનું એક્ઝામ્પલ લઈએ તો બેસાલ્ટ. બરાબર, બેસાલ્ટ છે એ કેવો છે? વોલ્કેનિક રોક છે, એક્સટ્રુઝિવ, બહાર આવીને જ્વાળામુખી ખડક છે. તો એ આપણને બીજે ક્યાં જોવા મળે છે? તો દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતની અંદર, એટલે કે આપણું ગુજરાત છે, બરાબર, એ ગુજરાતનો આ છેડાનો ભાગ, દક્ષિણ પશ્ચિમ ભાગ, તો આપણને ત્યાં જોવા મળે છે. આગળ જોઈએ આપણે. ઓકે, આપણે ઇગ્નિયસ રોકની વાત કરીએ. હવે આપણે સેડિમેન્ટરી રોકની વાત કરીએ. સ્ટ્રેટિફાઈડ રોક, સેડિમેન્ટરી રોક અથવા તો પ્રસ્તર ખડક. તો પ્રસ્તર ખડક છે એના મેઇનલી 3 પ્રકાર પાડવામાં આવે છે. બરાબર, 3 પ્રકાર પાડવામાં આવે છે. એના પ્રકાર અલગ અલગ રીતે પાડવામાં આવે છે. જેમ કે તમે ક્લાસ્ટિક, નોન ક્લાસ્ટિક અને ઓર્ગેનિક. ક્લાસ્ટિક, નોન ક્લાસ્ટિક અને ઓર્ગેનિક એવા પ્રકાર પાડી શકાય. અથવા તો આને આવું ના કહેવું હોય તો આપણે એને બીજું એવું પણ કહી શકીએ, આ ફિઝિકલ રોક છે, આ કેમિકલ રોક છે અને આ ઓર્ગેનિક છે. બરાબર, ફિઝિકલ, કેમિકલ ને ઓર્ગેનિક, અથવા તો બાયોલોજિકલ પણ કહી શકો. તો એ રીતે 3 પ્રકાર પાડ્યા છે. એના નામ ઉપરથી જ ખબર પડી જાય કે એના ગુણધર્મો કેવા હશે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્લાસ્ટિક રોકની. ખડક નિર્મિત પદાર્થ. તો ખડક નિર્મિત હશે એ આપણને એના નામ ઉપરથી જ ખબર પડે, પ્લાસ્ટિક અથવા તો ફિઝિકલ ઉપરથી, કે એનું શું થયું છે? અપક્ષરણ થયું છે. બરાબર, સૌથી પહેલાં એનું ઇરોઝન થયું હશે, બરાબર, વેધરિંગ થયું હશે. તો એના કારણે અપક્ષરણથી ખડકોનું વિભંજન થાય છે, તૂટે છે, અને તેના દ્રવ્યો છે નદી, હિમનદી કે પવન દ્વારા એક જગ્યાએથી અન્ય જગ્યાએ જાય છે અને ત્યાં પથરાઈ જાય છે, અને સમય જતાં તેના સ્તરની રચના થાય છે અને ખડક બને છે. જેમ કે હું તમને ઉદાહરણ આપું તો આ માની લો કે હિમાલય છે, એની ઉપરથી કોઈ નદી નીકળે છે, તો એ માનો કે ઇગ્નિયસ રોક હતો અને ત્યાંથી નદી આવે છે, અને આ રીતે નદી આગળ વધે છે. તો અહીંયાથી શું થશે? એનું ખવાણ થશે, ધોવાણ થશે, બરાબર, ઇરોઝન થશે, અને અહીંયાથી ઝીણા ઝીણા ટુકડા છે એની અંદર એનું વિભંજન થશે, અને એ નાના નાના ટુકડાઓ અહીંયા આવે છે. અહીંયા માની લો કે ખાડો છે, તો આ ખાડાની અંદર ભરાઈ જશે આ બધા ટુકડાઓ, અને હજારો વર્ષો પછી શું થશે? તો કે એની અંદર શું બની જશે? એક જે અહીંયા પ્રકાર હતો એ જ અહીંયા આવી ગયો. બરાબર, તો હવે આને શું કહીશું આપણે? એને આપણે કહીશું સેડિમેન્ટરી રોક. પણ કેવો સેડિમેન્ટરી રોક? તો કે ક્લાસ્ટિક પ્રકારનો. બરાબર, કે જે નદી દ્વારા, હિમનદી દ્વારા કે પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો છે, અને ત્યાં સ્તરની રચનાથી પહેલું સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, એ રીતે. બરાબર, તો એવા રોગ છે. જેમ કે આપણે એના ઉદાહરણની વાત કરીએ તો રેતી ખડક છે, માટી ખડક છે, અને એ સિવાય કોંગ્લોમરેટ. આ કોંગ્લોમરેટને ખાસ યાદ રાખવું. જેમ કે કોંગ્લોમરેટની આપણે વાત કરીએ તો કોંગ્લોમરેટની અંદર કેવું હોય છે? માની લો કે આ કોઈ જેલી જેવો પદાર્થ છે, આખો જેલી જેવો પદાર્થ છે. બરાબર, જેલી જેવો પદાર્થ છે, એની અંદર તમે મોટા મોટા પથ્થર આવી રીતે ચિપકાવી દો બહાર, એવો હોય કોંગ્લોમરેટ પથ્થર. બરાબર, બહારથી આપણને સીધી ખબર પડી જાય કે આ અલગ ખડકનો ટુકડો છે, ચિપકાવી દીધો છે, તો એને કોંગ્લોમરેટ કહેવાય છે. એની અંદર ઇન શોર્ટ કોઈ એક પ્રકાર નથી હોતો, અલગ અલગ પ્રકારનું મિશ્રણ હોય છે, અને મોટા મોટા ટુકડાઓ અંદર પડ્યા હોય. બરાબર, જે રીતે ફ્રૂટ સલાડની અંદર દ્રાક્ષ પડી હોય આખી, તો આપણને ખબર પડે એ રીતે. તો કોંગ્લોમરેટ એવા હોય છે. એ સિવાય આપણે જોઈએ તો નોન પ્લાસ્ટિકની. હું તમને બધાના ઉદાહરણ છેલ્લે કહું છું, બરાબર, એક એકના, અત્યારે સાથે ભૂલાઈ જશે કોઈના. તો જુઓ, નોન પ્લાસ્ટિક છે અથવા તો કેમિકલી, બરાબર, કેમિકલમાંથી જે બને છે એને નોન પ્લાસ્ટિક કહીએ છીએ. તો નોન પ્લાસ્ટિકની અંદર જુઓ શું થયું છે? ખડકોમાં રહેલા રાસાયણિક પદાર્થો વહેતા જળમાં ઓગળીને આગળ વહે છે, અને જળની ગતિ ધીમી પડતા આ દ્રવ્યોનું નિક્ષેપણ થાય છે અને ખડકો બને છે. માની લો કે અહીંયા કોઈ પથ્થર છે, આ કોઈ પથ્થર છે, બરાબર, આની અંદર સમજી લો કે આની અંદર શું છે? આયરનનું પ્રમાણ વધારે છે. બરાબર, આયરન, એફીનું પ્રમાણ વધારે છે. તો શું થશે? તો કે આની ઉપરથી જે નદી પસાર થાય છે, એ શું કરશે? એફીના નાના નાના તત્વો છે એ પોતાની સાથે લઈ જશે, અને કોઈ એક જગ્યાએ શું થશે? તો કે નિક્ષેપણ કરશે, અલગ જગ્યાએ એનું શું કરશે? ડિપોઝિશન કરી દેશે, અને એની અંદરથી જે રોક બનશે એ કેવો હશે? આયરન ઓર હશે. બરાબર, આયરનના અલગ અલગ ઓર હશે, તો એનું ઉદાહરણ છે આયરન ઓર. તો આ રીતે રાસાયણિક રીતે બને છે. એના કેમિકલ જે રાસાયણિક દ્રવ્યો હોય છે એનું એક જગ્યાએથી ઇરોઝન થાય છે, અને બીજી જગ્યાએ જઈને એનું ડિપોઝિશન થઈ જાય છે. તો એ પ્રકારના રોગને આપણે નોન પ્લાસ્ટિક અથવા તો કેમિકલી સર્જન થયેલા હોય એવા રોગ કહીશું. એની અંદર એક્ઝામ્પલની વાત કરીએ તો એની અંદર આપણને જોવા મળે છે ચિરોડી, એટલે કે જીપ્સમ કહીએ છીએ આપણે એને. એ શેનું હોય છે? પોટાશ એલમનું. બરાબર, એલ્યુમિનિયમ ને પોટાશ હોય છે એની અંદર. એ સિવાય મીઠાના ખડક છે, બરાબર, NaCl. તો આ બધા આયરન ઓર છે, આ બધા એના ઉદાહરણ છે કે જેની અંદર કેમિકલ દ્રવ્યો જોવા મળશે. એ સિવાય આપણે ત્રીજા પ્રકારની વાત કરીએ તો ઓર્ગેનિક. બરાબર, ઓર્ગેનિક રોકની અંદર જુઓ
શું હશે તો કે આપણને એના નામ ઉપરથી જ ખબર પડે ઓર્ગેનિક. એની અંદર શું હશે? સજીવો સાથે સંકળાયેલું હશે કંઈ પણ. તો કે જીવ અવશેષો હશે, બરાબર. પ્રાણીઓના અથવા તો વનસ્પતિના અવશેષો છે એ કાળક્રમે જમા થવાથી ખડકોમાં નિર્માણ પામે છે. વૃક્ષો છે એ જમીનની અંદર દટાઈ જાય ને એની અંદરથી નિર્માણ પામે, જેમ કે કોલસો, બરાબર. તો એ ઓર્ગેનિકનો પ્રકાર છે. એ સિવાય વાત કરીએ તો પ્રાણીઓના દ્રવ્યો છે, બરાબર. મરેલા મૃત શરીર છે એ બધા દટાઈ જશે તો એની અંદરથી પેટ્રોલિયમ વગેરે બનશે. ઓકે, તો એના પણ આપણે ઓર્ગેનિકના ફરીથી બે પ્રકાર પાડવામાં આવે છે એની અંદર રહેલા દ્રવ્યના આધારે. જેમ કે એની અંદર આ બે જ નથી હોતા, આના સિવાય પણ ઘણા બધા છે ઓર્ગેનિકની અંદર, પણ આપણે અત્યારે ખાલી બે જોવાના છે. મેન બે એના ટાઈપ છે, જેમ કે ચુનાળું ખડક, જેની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધારે હશે, કેલ્શિયમ અથવા તો CaCO3નું પ્રમાણ વધારે હશે, એને આપણે ચુનાળું ખડક કેલ્કેરિયસ રોક તરીકે ઓળખીશું. તો આની અંદર શું હોય છે? ચૂનાયુક્ત ખડકો તૂટવાથી નદી દ્વારા આ દ્રવ્યો દરિયામાં જાય છે. આ દ્રવ્યોનો ઉપયોગ પરવાળા જેવા સજીવ, પરવાળા યાની કે કોરલ, એને કોરલ આપણને પિરોટન ટાપુ ઉપર જોવા મળે છે. તો પિરોટન ટાપુ ઉપર આ પરવાળા જોવા મળે, એની અંદર પુષ્કળ પ્રમાણમાં CaCO3 હોય છે, કેલ્શિયમ કાર્બોનેટ. તો શું થાય છે? ચૂનાયુક્ત ખડકો જે તૂટે છે અને એ નદી દ્વારા વહન પામીને દરિયામાં જાય ને એનો ઉપયોગ કોણ કરે છે? પરવાળા જેવા સજીવ ખોરાક તરીકે ઉપયોગ કરે. આ પરવાળા જ્યારે મૃત્યુ પામે ત્યારે શું થાય છે? તો કે એના મૃત શરીરનો ઢગલો થાય છે અને વર્ષો જતાં એ ઢગલો શેમાં પરિવર્તિત થઈ જાય છે? આખા રોકની અંદર રોક બેલ્ટ બની જાય છે ત્યાં, બરાબર. કેલ્કેરિયસ રોકનો બેલ્ટ બની જશે ત્યાં. આ જલી સજીવોના અવશેષોના નિક્ષેપનથી આવા ખડકો નિર્માણ પામે છે. આ બધા સજીવોના મૃતદેહનું ડિપોઝિશન થશે તળિયે અને એની ઉપર દબાણ આવશે, અલગ અલગ પરિબળ આવશે અને શું થશે? એની અંદરથી કેલ્કેરિયસ રોકનો બેલ્ટ બની જશે આખો. એ સિવાય આ કેલ્શિયમની વાત કરીએ એ રીતે જો આપણે કાર્બન હોય, કાર્બનનું પ્રમાણ વધારે હોય તો એને કાર્બોનિયસ રોક તરીકે ઓળખવામાં આવે છે. કાર્બોનિયસ રોક, કાર્બન કોની અંદર હશે? તો કે જો વનસ્પતિના અવશેષો છે એ દટાઈ જવાથી દબાણ અને આંતરિક ગરમીની લાંબા ગાળાની અસરથી ખડકો નિર્માણ પામે છે. જમીન કોઈ ભૂકંપ આવ્યો કે કોઈ પણ કારણોસર, માનો કે આખું જંગલ દટાઈ ગયું જમીનની નીચે, તો એના ઉપર લાખો વર્ષો સુધી આંતરિક ગરમીની અસર થશે અને એની અંદરથી જે ખનિજ બનશે, જે રોક બનશે, એને આપણે શું કહીશું? ખનિજ કોલસો, બરાબર. તો કોલસો એ શું છે? રોક છે. ઓકે, રોક છે. તો એ ઉદાહરણ આપણે જોયું. આ સિવાય આપણે બધાના ઉદાહરણ જોઈએ, બરાબર. છેલ્લે હું તમને કહું છું, તો છેલ્લે તમારે નોટ કરવા હોય તો કરી લેજો. ચલો આગળ જોઈએ. રૂપાંતરિત ખડકની વાત કરીએ, મેટામોર્ફિક રોક. તો જુઓ, મેટામોર્ફિક રોકની અંદર શું હોય છે? સૌથી પહેલાં તો શું થયું હતું? તો કે પહેલાં ઇગ્નિયસ રોક બન્યો. ઇગ્નિયસ રોક બન્યું, એનું ઇરોઝન થયું, બરાબર. વેધરિંગ થયું, એક જગ્યાએથી ઇરોઝન થઈને બીજી જગ્યાએ ડિપોઝિશન થયું અને એની અંદરથી શું બન્યું? તો કે એની અંદરથી સ્ટ્રેટિફાઈડ રોક અથવા તો સેડિમેન્ટરી રોક બન્યો. આ સેડિમેન્ટરી રોક છે, બરાબર. હવે શું થશે? તો કે કોઈ એવા કારણો, એવા સંજોગો ઉત્પન્ન થાય કે જેના કારણે આ ઇગ્નિયસ રોક છે એ અથવા તો સ્ટ્રેટિફાઈડ રોક છે એ બંને શું કરશે? પોતાના બંધારણની અંદર અચાનક બદલાવ કરશે. તો એવા થશે એની અંદર, તો એના કારણે જે રોક બનશે એને આપણે કેવા રોક કહીશું? મેટામોર્ફિક રોક તરીકે ઓળખીશું, રૂપાંતરિત ખડક. તો જોઈએ એવું કઈ રીતે થાય છે. એના અલગ બે પ્રકાર પાડવામાં આવે છે: કોન્ટેક્ટ મેટામોર્ફિઝમ, કોન્ટેક્ટ મેટામોર્ફિઝમ અને બીજું છે રિજનલ મેટામોર્ફિઝમ. રિજનલ મેટામોર્ફિઝમને ડાયનેમિક મેટામોર્ફિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાયનેમિક મેટામોર્ફિઝમ. તો જુઓ, આપણને આના ઉપરથી સંસ્પર્શિત રૂપાંતરણ ઉપરથી ખબર પડી જાય, એના નામ ઉપરથી, કે શું છે? મેટામોર્ફિઝમ તો છે જ, પણ કેવું? તો કે કોન્ટેક્ટ મેટામોર્ફિઝમ. એના કારણે કે સંપર્કમાં આવ્યું હશે ત્યારે મેટામોર્ફિઝમ થયું હશે. તો જો આની અંદર શું થાય છે? તો કે પ્રવાહી મેગ્માના સંપર્કમાં આવવાથી આસપાસના સ્થાનિક ખડકોમાં પરિવર્તન આવે છે. તો એવા જ એના દ્વારા જે ખડકોની અંદર પરિવર્તન આવે, માનો કે ઇગ્નિયસ રોક હતો કોઈ અને એની અંદર પરિવર્તન આવી ગયું, કોના કારણે? તો કે પ્રવાહી મેગ્માના કારણે. એ કેવો હશે? અતિશય ગરમ, તો એ પોતાનું બંધારણ બદલી નાખશે. તો હવે જે રોક બન્યો એને આપણે કેવો કહીશું? આપણે એને મેટામોર્ફિક રોક કહીશું. કઈ રીતે થાય છે? જો હું તમને ઉદાહરણ આપું, જેમ કે આ માની લો કે આ પૃથ્વીનું શું છે? ઉપરનું ક્રસ્ટ છે, આ પૃથ્વીનું ક્રસ્ટ છે. હવે નીચેથી શું થયું? તો કે નીચે મેગ્મા ચેમ્બર હશે. અહીંયા નીચે શું હશે? મેગ્મા ચેમ્બર હશે. અહીંયા આ મેગ્મા ચેમ્બર હશે, એની અંદર અચાનક એવા કોઈ કારણોસર, બરાબર, પ્લેટ ટેક્ટોનિક કે કોઈ પણ કારણોસર પ્લેટના હલનચલનથી શું થયું? તો કે આ મેગ્મા છે એ ઉપર આવવાની કોશિશ કરશે. તો આ મેગ્મા છે એ ઉપર આવવાની કોશિશ કરશે, તો અહીંયાથી આવ્યો આ મેગ્મા, અહીંયાથી ઉપર આવવાની કોશિશ કરશે, તો આની ઉપર દબાણ કરશે અને આ હવે કઈ રીતે બની જશે? તો
આ રીતે ઊંચકાઈ જશે, આ રીતે, બરાબર, આ રીતે આ ઊંચકાઈ જશે પહેલાં હતું એ કરતાં, અને અહીંયા વચ્ચે શું થઈ જશે, મેઘમાં ભરાઈ જશે, આટલાની અંદર મેઘમાં ભરાઈ જશે. તો શું થશે, આ મેઘમાં અતિશય ગરમ છે, બરાબર. જુઓ, બહુ સીધી સાદી આકૃતિ બનાવી સમજાવું તો કે આ પૃથ્વીનું સૌથી ઉપરનું પડ છે આ, બરાબર. અને અહીંયા બધે માનો કે આટલામાં મેઘમાં આવી ગયો છે, આટલામાં મેઘમાં આવી ગયો છે, બરાબર. આટલાની અંદર મેઘમાં આવી ગયો, એ કેવો છે, અતિશય ગરમ છે. તો અહીંયા જે એની આજુબાજુના જે રોક છે, એની આજુબાજુના જે ખડકો છે, એની અંદર અચાનક બદલાવ આવશે, આ ગરમીના કારણે, બરાબર. અહીંયા અચાનક વધારે ફેરફાર હશે, અહીંયા દૂર જઈશું એમ ઓછો ફેરફાર હશે. તો એની પ્રવાહી મેઘમાંના સ્પર્શમાં આવશે એટલા જ બનશે. અહીંયા જુઓ કેટલા બનશે, તો કે આટલામાં મેઘમાં છે, આટલાની અંદર મેઘમાં ભરેલો છે. તો અહીંયા જે આજુબાજુ ખડક હશે, આજુબાજુ જેટલા ખડક હશે એની અંદર પરિવર્તન આવશે. એટલે કે જે સ્થાનિક ખડક છે એની અંદર આ ટૂંકમાં કોન્ટેક્ટ મેટામોર્ફિઝમથી શું થાય છે, તો કે ખૂબ જ નાના વિસ્તારમાં, બરાબર, નાના વિસ્તારની અંદર પરિવર્તન આવે છે. તો એવાને આપણે કોન્ટેક્ટ મેટામોર્ફિઝમ કહીશું. જે એના સીધા સંપર્કમાં આવશે એની અંદર પરિવર્તન આવશે, બાકીનાની અંદર પરિવર્તન આવશે નહીં. તો એવાને આપણે કોન્ટેક્ટ મેટામોર્ફિઝમ રોક કહીશું, બરાબર, કોન્ટેક્ટ મેટામોર્ફિક રોક તરીકે ઓળખીશું. બીજા હોય છે રિજનલ, એટલે કે રિજનલ કોઈક આખો સ્પેસિફિક એરિયા છે એનું જ આખું પરિવર્તન કરી નાખે છે. તો એવાને આપણે શું કહીશું, રિજનલ અથવા તો ડાયનેમિક મેટામોર્ફિક રોક કહીશું. ઓકે, તો એની અંદર શું થાય છે, તો તાપમાન અને દબાણના પરિણામે ખૂબ જ વ્યાપક વિસ્તારમાં, ખૂબ મોટા વિસ્તારની અંદર ખડકો પોતાનું બંધારણ સ્વરૂપ બદલી નાખે છે. તેવા રોકને આપણે શું કહીશું, આની અંદર શું થાય છે, તો કે તાપમાન અને દબાણ બે વસ્તુના કારણે ખૂબ મોટા વિસ્તારની અંદર ખડકો છે એ પોતાનું બંધારણ બદલી નાખે છે. અને જે ખડકનું નિર્માણ થાય એને આપણે રિજનલ મેટામોર્ફિક રોક તરીકે ઓળખીશું. અને આ મેટામોર્ફિઝમને શું કીધું છે, પ્રાદેશિક રૂપાંતરણ. જેમ કે હું તમને એક સરસ મજાનું મારી પાસે એક્ઝામ્પલ છે એનું ઉદાહરણ આપીને તમને સમજાવું. તો જુઓ, આ માનો કે પૃથ્વીની ક્રસ્ટની ઉપરની પ્લેટ છે, બરાબર. આ બીજી પ્લેટ છે એની સામે, આ બંને કેવી છે, તો કે સામસામી આવે છે, બરાબર. બંનેની વચ્ચે કન્વર્ઝિંગ થાય છે. તો કન્વર્ઝિંગ પ્રકારની પ્લેટ છે, આ બંને એકબીજાની નજીક આવે છે. માની લો કે આ સમુદ્રની પ્લેટ છે, કેવી છે, આ પ્લેટ સમુદ્રની છે એવું માનો. તો સમુદ્રની પ્લેટ છે, તો આ પ્લેટ કેવી હશે, ભારે હશે. આ પ્લેટ કેવી હશે, ભારે હશે, અતિશય. તો શું થશે, બંને એકબીજા ઉપર દબાણ કરશે, તો આ પ્લેટ છે એ શું થશે, આ રીતે નીચે સરકી જશે, આ રીતે બની જશે, બરાબર. આ રીતે નિર્માણ થશે પ્લેટનું, આ રીતે હશે પ્લેટ. હવે તો આ જે નીચેનો ભાગ છે, આ જે ભાગ નીચે સરકી ગયો એ કંઈ 1-2 ફૂટ નહીં, બરાબર, ઘણીવાર તો કિલોમીટરની અંદર નીચે જતો રહે છે. તો આ ભાગ જે અચાનક આ રીતે નીચે જતો રહ્યો છે, બરાબર, ને બીજી પ્લેટ આ રીતે સીધી છે. તો આ જે ભાગ પહેલાં ક્યાં હતો, જમીન ઉપર, આ પ્લેટ હતી એ પહેલાં ક્યાં હતી, જમીન ઉપર. માનો કે એની અંદર કેવો રોક હતો, ઇગ્નિયસ રોક હતો. માની લો કે એની અંદર કેવો રોક હતો, ઇગ્નિયસ રોક હતો. કોઈ પણ રોક હોય, બરાબર, ઇગ્નિયસ હતો એવું આપણે માની લઈએ. અને અચાનક એ અંદર ગઈ તો અંદર શું હશે, આંતરિક ગરમી ખૂબ વધારે હશે, હીટ કેવી હશે, ખૂબ જ વધારે, અતિશય ટેમ્પરેચર હશે. તો અતિશય ટેમ્પરેચર અને અતિશય દબાણ આ બંનેના કારણે શું થશે, તો કે આટલો મોટો ભાગ જે છે, આટલો મોટો ભાગ એ આખા ભાગની અંદર ઇગ્નિયસ રોક હતા એ પોતાનું બંધારણ બદલી નાખશે. કેમ કે અતિશય ગરમી હશે, અતિશય દબાણ હશે. તો આવાને આપણે શું કહીશું, રિજનલ મેટામોર્ફિઝમ તરીકે ઓળખીશું. અને જે ખડક બનશે એ બધાને આપણે શું કહીશું, રિજનલ મેટામોર્ફિક રોક. એના ઉદાહરણની અંદર વાત કરીએ તો આરસપહાણ છે, ક્વાર્ટઝાઇટ છે, બરાબર. ક્વાર્ટઝાઇટની અંદર લગભગ 90% કરતાં પણ વધારે ક્વાર્ટ્સનું પ્રમાણ હોય છે, એટલા માટે એને ક્વાર્ટઝાઇટ કહેવામાં આવે છે. આરસપહાણ છે, ઓકે. તો આ બધાની અંદર શું થાય છે, તો કે ખૂબ મોટા પ્રમાણમાં, ખૂબ વ્યાપક વિસ્તારની અંદર. તમારે ટૂંકમાં યાદ એટલું રાખવાનું છે, આમાં ખાલી સ્પર્શ થશે એટલો જ, એટલે કે સ્થાનિક ખડકોમાં જ પરિવર્તન આવે છે. પણ રિજનલની અંદર શું થાય છે, તો કે ખૂબ મોટા વિસ્તારની અંદર ખડકો પોતાનું બંધારણ બદલી નાખે છે. હવે જો આપણે વાત કરીએ તો હું તમને બધાના ઉદાહરણની વાત કરું તો જુઓ, તમારે જે રેગ્યુલર આપણે જેના સંપર્કમાં આવતા હોઈએ, બરાબર, આપણી આસપાસ જોવા મળતા હોય, ખાસ કરીને એમાં પણ ગુજરાતમાં કે ગુજરાતની આસપાસ જે જોવા મળતા હોય એને આપણે વધારે યાદ રાખવા પડે. જેમ કે આપણે ઇગ્નિયસ રોકની વાત કરીએ, તો ઇગ્નિયસ રોકની અંદર એક તો ગ્રેનાઇટની વાત કરી આપણે, બરાબર છે, ગ્રેનાઇટ આવશે ઇગ્નિયસ રોકની અંદર. એના સિવાય આપણે ઇન્ટ્રુઝિવની વાત કરી હતી, બરાબર, ગ્રેનાઇટમાં. એક્સટ્રુઝિવની અંદર મેં તમને બેસાલ્ટ કહ્યો હતો, બરાબર.
તો આપણે લખીએ અહીંયા તો એક તો ગ્રેનાઇટ આવશે, એ સિવાય બીજું મેં તમને બેસાલ્ટ કહ્યું હતું, બરાબર. એ સિવાય જુઓ પ્યુમાઇસ પથ્થર, તમે બહુ નામ સાંભળ્યું છે, ધોરણ 10માં જ આવે છે, બરાબર. તો આ પણ યાદ રાખવું પડે, પ્યુમાઇસ પથ્થર, બરાબર. પ્યુમાઇસ પથ્થર પેલો હોય છે ને, આખો પથ્થર હોય એની અંદર ઝીણા ઝીણા નકરા પોર્સ હોય છે અને પાણીમાં નાખીએ તો તરે, આપણે એને રામ પથ્થર કહીએ એ, બરાબર. આપણાથી પણ તરે એ પથ્થર. તો એ પ્યુમાઇસ પથ્થર છે, એ પણ કેવો છે, ઇગ્નિયસ રોક છે. એ ડાયોરાઇટ છે, ડાયોરાઇટ પણ ઇગ્નિયસ છે. એ સિવાય ડાયોરાઇટ, રાયોલાઇટ, બરાબર. ડાયોરાઇટ ને રાયોલાઇટ બંનેને સાથે યાદ રાખવાનું, ડાયોરાઇટ, રાયોલાઇટ. એ સિવાય આપણે ગ્રેનાઇટ યાદ રાખ્યો તો સાથે ગેબ્રોને પણ યાદ રાખવાનું. ગ્રેનાઇટ, ગેબ્રો, બેસાલ્ટ, પ્યુમાઇસ, ડાયોરાઇટ, રાયોલાઇટ. ઓકે, આટલા છે ઇગ્નિયસ. આ કરતાં પણ વધારે છે, ઘણા છે, બરાબર. લિસ્ટ બનાવવા બેસીએ તો પૂરું ના થાય એટલું, પણ આપણે લગભગ આજુબાજુ જોવા મળતા છે, તો આને તમારે યાદ રાખવા પડે. એ સિવાય આપણે વાત કરીએ સેડિમેન્ટ અથવા તો સ્ટ્રેટિફાઈડ રોકની, પ્રસ્તર ખડકની, તો એની અંદર જુઓ આપણે બહુ ફેમસ સેન્ડસ્ટોન, બરાબર. સેન્ડસ્ટોનનું ઉદાહરણ લઈ શકો તમે, સેન્ડસ્ટોન. એ સિવાય લાઇમસ્ટોન, બરાબર. એની અંદર ચૂનાનું પ્રમાણ વધારે હશે, લાઇમસ્ટોન, ચૂના પથ્થર, હમણાં વાત કરીએ. કેલ્શિયમ કાર્બોનેટ હશે તો સેન્ડસ્ટોન છે, લાઇમસ્ટોન છે. એ સિવાય શેલ આવે છે, બરાબર. શેલ, સેન્ડસ્ટોન, લાઇમસ્ટોન, શેલ. એ સિવાય કોંગ્લોમરેટ મેં તમને બતાવ્યું હતું, બરાબર. મેં તમને કહ્યું હતું કે કોઈ મેટ્રિક્સ હોય એની અંદર મોટા મોટા પથ્થર ખૂંપેલા હોય, ઉપરથી ચિપકાવ્યા હોય એવું લાગે આપણને, જોઈએ તો એવું જ લાગે ઉપરથી ચિપકાવ્યા છે, બરાબર. તો એ છે કોંગ્લોમરેટ. એ સિવાય જીપ્સમની વાત કરી હતી, બરાબર. પોટાશ એલમ મેં તમને હમણાં કહ્યું હતું, પોટાશ એલમ, જીપ્સમ, ચિરોડી, બરાબર. ચિરોડી, તો પોટાશ એલમ છે. અને એ સિવાય ડોલોમાઇટ છે, કેવું, ડોલોમાઇટ. તો આ કેવા છે, સેડિમેન્ટરી રોક છે. એ સિવાય જો આપણે રૂપાંતરિત ખડકની વાત કરીએ, રૂપાંતરિત, તો હમણાં જ આપણે જુઓ અહીંયા જોયું આરસપહાણ એટલે કે માર્બલ, બરાબર. માર્બલનો યુઝ આપણે સામાન્ય રીતે ઘરમાં કરતા હોઈએ છીએ ફ્લોર ઉપર લગાવવા માટે. તો આરસપહાણ એટલે કે માર્બલ છે. એ સિવાય ક્વાર્ટઝાઇટ છે, ક્વાર્ટઝાઇટ ને આરસપહાણ બે તો આવી ગયા. એ આરસપહાણ એટલે કોણ, CaCO3, ઓકે. આરસપહાણ છે, ક્વાર્ટઝાઇટ છે. એ સિવાય સ્લેટ પણ આની અંદર આવશે. ક્વાર્ટઝાઇટની વાત કરીએ આપણે, શિસ્ટ આવશે આ સિવાય, શિસ્ટ. એ સિવાય ગાર્નેટ, બરાબર. જેમસ્ટોન છે આપણો ખૂબ કિંમતી રત્ન તરીકે આપણે આંગળીમાં પહેરતા હોય છે ઘણા, બરાબર. ગુરુ ને બુધ ને શુક્ર ને બધા ત્યાં સૂર્યમંડળમાં બેઠા બેઠા નડતા હોય ત્યારે આપણે ગાર્નેટનો ઉપયોગ કરીએ તો આ જેમસ્ટોન છે, એટલા માટે યાદ રાખો. એ સિવાય એસ્બેસ્ટોસ, રેગ્યુલર લાઈફમાં યુઝ થતો હોય છે એસ્બેસ્ટોસ, બરાબર. ઇલેક્ટ્રિસિટીને અવરોધ કરવા માટે, ખાસ કરીને આયરનની અંદર, ઇસ્ત્રીની અંદર. તો એ સિવાય ટાલ્કમ પાવડર, ટાલ્ક દુનિયાનો સૌથી સ્મૂથ પદાર્થ, સ્મૂથ તો ના કહીશું પણ સૌથી ઓછી હાર્ડનેસ, એની સૌથી ઓછી હાર્ડનેસ કોની છે, ટાલ્કની, ટાલ્કમ પાવડર. એને મોં પર લગાવવાનો જે પોન્ટ્સ આવે છે, અલગ અલગ ઘણા બધા છે, છોડો. તો ટાલ્ક છે. અને એ સિવાય ક્લોરાઇટ, બરાબર. યાદ રાખવાના છે. આરસપહાણ, ક્વાર્ટઝ. એ સિવાય મેં વાત કરી સ્લેટની, સ્લેટ, માર્બલની વાત કરી, શિસ્ટની વાત કરી અને ગાર્નેટની વાત કરી. તો આટલા શેની અંદર આવશે, મેટામોર્ફિક રોકની અંદર આવશે. એ સિવાય આપણે આગળ જોઈએ, જો હવે, ઓકે. આ એક સ્કેલનું નામ યાદ રાખવાનું છે, વેન્ટવર્થ સ્કેલ, બરાબર. સાયન્ટિસ્ટના નામ ઉપરથી છે વેન્ટવર્થ સ્કેલ, એટલે એનો કોઈ મિનિંગ નથી થતો, નામ ઉપરથી છે. વેન્ટવર્થ સ્કેલ છે એ શું કરે છે, તો કે મેઝર ધ સાઇઝ ઓફ પાર્ટિકલ. કોઈ ખડક છે, બરાબર, તો એની અંદર જે પાર્ટિકલ હશે ઝીણા ઝીણા, એની સાઇઝ આપણે કઈ રીતે માપી શકીએ, બરાબર. કોર્સ ગ્રેઇન ને એના ગ્રેઇનની સાઇઝ જે માપવાની આવે, તો એ આપણે કોના દ્વારા માપી શકીએ છીએ, વેન્ટવર્થ સ્કેલ દ્વારા આપણે મેઝર કરીએ છીએ સાઇઝ ઓફ ધ પાર્ટિકલની સાઇઝ આપણે મેઝર કરીએ છીએ. તો એ યાદ રાખવાનું. ખનિજોના અમુક ગુણધર્મો હોય છે, જેમ કે હાર્ડનેસ એનો એક ખૂબ અગત્યનો ગુણધર્મ છે. હાર્ડનેસ ઉપરથી આપણે પણ ખનિજને ઓળખી શકીએ. તો હાર્ડનેસ એટલે કે એની નક્કરતા. તો હાર્ડનેસ છે કઈ રીતે માપવાની હોય, તો મોહ હાર્ડનેસ સ્કેલ આવે છે, બરાબર. મોહ હાર્ડનેસ સ્કેલ, એના દ્વારા આપણે માપી શકીએ છીએ કોઈ પણ ખનિજની હાર્ડનેસ. તો એનું માપક્રમ ક્યાં સુધીનું હોય છે, તો કે 1 થી લઈને 10 સુધીનું એનું માપક્રમ હોય છે.
10 સુધીનું. 1 એટલે કે સૌથી ઓછી નક્કરતા અને 10 એટલે કે સૌથી વધારે નક્કરતા. દુનિયામાં સૌથી વધારે કઠોર પદાર્થ હોય તો એ કોણ છે? ડાયમંડ. દુનિયાનો વિશ્વનો સૌથી કઠોરમાં કઠોર પદાર્થ હોય તો એ છે ડાયમંડ. એટલે ડ્રિલિંગ કરવાના જે મશીન આવે છે એની આગળની અણી ડાયમંડ લગાડેલો હોય ને એના દ્વારા ડ્રિલિંગ કરે. ગમે તેટલા મજબૂત પથ્થર હોય એને પણ ફાડી નાખે. બરાબર. તો ડાયમંડ છે એ દુનિયાનું સૌથી કઠોર પદાર્થ છે. તો સૌથી સ્મૂથ છે ટાલ્કમ પાવડર, ટાલ્ક છે એ. બરાબર. અને સૌથી હાર્ડ હોય તો એ છે ડાયમંડ. ડાયમંડ શેનું હોય છે? કાર્બનનું. ઓકે. એ સિવાય અમુકની યાદ રાખવાની છે. જેમ કે પહેલાંનો એક હાર્ડનેસ કોની હશે? ટાલ્કની. 2 હાર્ડનેસ કોની હશે? જીપ્સમની. બરાબર. આ સિવાય પણ ઘણા બધાની હોય છે પણ આપણે ખાલી યાદ રાખવાનું છે ટાલ્કમની 1, જીપ્સમ એટલે કે ચિરોડી, પોટાશિયમ એની કેટલી હોય છે? 2. એપેટાઇટની યાદ રાખવાની છે 5. એપેટાઇટની હાર્ડનેસ કેટલી હોય છે? 5 હોય છે. ટોપાઝ પણ શું છે? જેમસ્ટોન છે. બરાબર. આંગળીમાં પહેરતા હોય છે ઘણા. તો આ ટોપાઝ છે એની હાર્ડનેસ 8 છે. અને કોરન્ડમ. બરાબર. આ પણ એક ખૂબ અગત્યની ધાતુ છે. જેમસ્ટોન જ છે. આંગળીમાં ઘણા જોવા મળે, નેકલેસમાં પણ જોવા મળે. તો કોરન્ડમ છે એ પણ એની હાર્ડનેસ કેટલી છે? 9. અને સૌથી વધારે ડાયમંડની 10. હીરો. બરાબર. અમુકને યાદ રાખવાનું જેમ કે ટાલ્ક છે તો ટાલ્ક શેનો છે? Mg3 Si4 O10 OH2 એનું રાસાયણિક સૂત્ર છે. મેગ્નેશિયમ 3 સિલિકોન 4 ઓક્સિજન 10 અને OH ટ્વાઇસ હાઇડ્રોક્સાઇડ. ઓકે. એ સિવાય જીપ્સમ તો બધાને યાદ હોય. CaSO4 × 2H2O, કેલ્શિયમ સલ્ફેટ × 2H2O. તેને આપણે શું કહીએ? જીપ્સમ. અને જો આ રીતે હોય CaSO4 × 1/2H2O તો આને હવે આપણે શું કહીશું પાછા? આને આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ કહીશું. શું કહીશું? પ્લાસ્ટર ઓફ પેરિસ. અહીંયા ખાલી 1/2 થઈ જાય તો યાદ રાખવાનું છે જીપ્સમનું CaSO4 × 2H2O. 2ની જગ્યાએ 1/2 થઈ જાય તો એ બની જાય પ્લાસ્ટર ઓફ પેરિસ. ઓકે. એ સિવાય આપણે કોરન્ડમનું યાદ રાખવાનું છે Al2O3. સીધું પૂછી શકે કોરન્ડમની અંદર મુખ્ય કોનું પ્રમાણ, સૌથી વધારે કોનું પ્રમાણ હોય છે? એલ્યુમિનિયમનું. એલ્યુમિનિયમની ધાતુ છે. બરાબર. તો કોરન્ડમ છે. અને 7 કોની હોય છે? ક્વાર્ટ્સની. ક્વાર્ટ્સ એટલે કે સિલિકાને તમે ક્વાર્ટ્સ કહી શકો. એનું બંધારણ છે SiO2. ઓકે. આગળ વાત કરીએ ખનિજની, મિનરલ્સની વાત કરીએ તો આ મિનરલ છે એના અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે. મેટાલિક મિનરલ, નોન મેટાલિક. બરાબર. તો ધાત્વિક ખનિજની વાત કરીએ. ધાત્વિક ખનિજ એટલે કે ધાતુ છે એ બધી ખનિજને આપણે શું કહીશું? ધાત્વિક ખનિજ. જેમ કે લોખંડ છે, તાંબુ છે, સોનું છે, ચાંદી છે, એલ્યુમિનિયમ છે. બરાબર. આ બધું જ શું છે? આયરનના ઓર છે. આ બધું શું છે? કે ધાત્વિક ખનિજની અંદર સમાવેશ થશે. અધાત્વિક ખનિજની અંદર કોનો સમાવેશ થશે? જમીનની અંદરથી મળતા અન્ય તત્વો જેમ કે પોટાશ છે, સલ્ફર છે, નાઇટ્રેટ છે, ફ્લોર્સપાર છે. બરાબર છે. તો આ બધાનું અધાત્વિક ખનિજની અંદર. અને બીજા ઉર્જા ખનિજ અલગથી પ્રકાર પાડવામાં આવે જેના દ્વારા આપણે ઉર્જા મેળવીએ છીએ. જેમ કે કોલસો અને ખનિજ તેલ. ઉર્જા ખનિજની અંદર અલગ પ્રકાર પાડવામાં આવ્યો છે. એ સિવાય વાત કરીએ આપણે શું થઈશ? ઓકે. જો હવે જમીનની વાત કરીએ આપણે તો જો જમીન છે એ શું છે? તો કે જમીન પરના ખડક કણોમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી. હમણાં આપણે વાત કરી કે જમીન ઉપર શું છે? ખડક કણો આવેલા છે, ખડક આવેલા છે. એની અંદર જૈવિક દ્રવ્યો અને અજૈવિક દ્રવ્યો ભળશે. એટલે કે જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે ત્યારે શું બને છે? જમીન બને છે. જમીન એ કોનું મિશ્રણ છે? તો કે ખનિજ દ્રવ્યો વત્તા જૈવિક દ્રવ્યો. જેમ કે ખનિજ દ્રવ્યોની અંદર કોણ આવશે? ખડકોના ખવાણથી. ખનિજ તત્વો ક્યાંથી આવશે? ખડકોના ખવાણથી. એનું ઇરોઝન થશે. બરાબર. વેધરિંગ થશે, ઇરોઝન થશે. અને જૈવિક દ્રવ્યો ક્યાંથી આવશે? તો કે વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષો. વનસ્પતિ અને પ્રાણીના અવશેષો છે એનું સડવાથી જૈવિક દ્રવ્યો ઉમેરાશે જમીનની અંદર. જમીનની મુખ્ય ભૌતિક લક્ષણોની વાત કરીએ. જમીનની અમુક સ્પેસિફિક એની શું હોય છે? કેરેક્ટરિસ્ટિક હોય છે. તો એની વાત કરીએ તો એની લાક્ષણિકતાઓની અંદર જોઈએ તો સૌથી પહેલાં તો એનો રંગ ઉપરથી આપણને ખબર પડે. તો જો ખનિજ તત્વો અને ઉત્પત્તિના પ્રક્રિયાના પ્રમાણે. બરાબર. એની અંદર રહેલા ખનિજ તત્વો જેમ કે પીળી જમીન વધારે હોય, કોઈ જમીન તમને પીળાશ પડતી દેખાય તો એની અંદર શું હશે? અમોનિયાનું પ્રમાણ વધારે હશે. બરાબર. અમોનિયા છે. ઓકે. એનું પ્રમાણ વધારે હશે તો આપણને પીળા રંગની લાગશે. એ સિવાય કાળા રંગની આવે. બરાબર. કાળા રંગની જમીન. તો કાળા રંગની જમીનની અંદર શું હશે?
હુમસનું પ્રમાણ વધારે હશે. હુમસનું પ્રમાણ એની અંદર કેવું હશે? વધારે પ્રમાણમાં હશે, એટલે આપણે બ્લેક રંગની બ્લેક સોઇલ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એ સિવાય એની અંદર વાત કરીએ સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ વધારે હોય છે, સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે, બરાબર. સલ્ફ્યુરિક એસિડ હોય એટલે કે સલ્ફર, એનું પ્રમાણ વધારે છે કાળી જમીનની અંદર. એ સિવાય રાતી જમીન હોય છે, રાતી જમીન. તો રાતી જમીનની અંદર પણ શું હોય છે વધારે? રાતી જમીનની અંદર આપણને મોટાભાગે આયરન વધારે જોવા મળે છે. આયરન, એફીનું પ્રમાણ વધારે જોવા મળશે. એના કારણે આપણને રાતી લાગશે. ઓકે, તો એનું એક તો એની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે અને બીજું એની અંદર હાજર રહેલા ખનિજ તત્વો, એના આધારે એનો રંગ નિશ્ચિત થતો હોય છે. ઘેરો રંગ હોય તો એની અંદર જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે છે. જૈવિક દ્રવ્યો એટલે કે હુમસનું પ્રમાણ એની અંદર વધારે હશે. એ સિવાય રાતો પીળો બદામી રંગ છે તો આ બધાની અંદર લોહ તત્વ આપણને વધારે જોવા મળશે. કરીએ તો એના કણની રચના છે એ તો કે જમીનના બંધારણમાં રેતી અને માટીનું પ્રમાણ લગભગ અલગ અલગ હોય છે, બરાબર. જમીનના બંધારણમાં રેતી અને માટીનું પ્રમાણ વધારે હોય છે. જો રેતી વધારે પ્રમાણમાં હોય અને માટી ઓછી હોય તો એવી જમીનને આપણે રેતાળ જમીન કહીએ, બરાબર. અને એવી જમીન હશે કે જેની અંદર રેતી વધારે છે અને માટી ઓછી, તો એની ભેજ સંગ્રહ શક્તિ કેવી હશે? ઓછી હશે, એટલે ઝડપથી કોરી થઈ જશે, બરાબર. ગમે તેટલું પાણી નાખો જમીનની અંદર ઉતરી જશે. તો રેતી હોય ભેજ સંગ્રહ શક્તિ ઓછી હોય છે. જો માટી વધારે હોય તો એનો ભેજ સંગ્રહ વધારે હોય. ભેજ સંગ્રહ વધારે હોય તો એની અંદર કોઈ પણ વનસ્પતિને ઉગીએ તો એને પૂરતા પ્રમાણમાં પાણી મળે તો એનું ફળદ્રુપતા કેવી હશે? વધારે. જેમ માટી વધારે ને જેમ રેતી ઓછી એમ જમીન કેવી? વધારે ફળદ્રુપ. અને જેમ રેતી ઓછી અને જેમ માટી ઓછી, જેમ રેતી વધારે અને માટી ઓછી તો એની ફળદ્રુપતા કેવી હશે? ઓછી હશે, કેમ કે રેતીની ભેજ સંગ્રહ શક્તિ ઓછી હોય છે. અને બધી જમીનની અંદર રેતી અને માટીનું પ્રમાણ અલગ અલગ હોય છે. એના આધારે જમીન કેવી છે એ નક્કી થાય છે. એ સિવાય વાત કરીએ તો કણોની ગોઠવણી, એની અંદર જે રહેલા કણો છે એની ગોઠવણી કઈ રીતે થઈ છે, બરાબર. માનો કે આ રીતે કોઈ કણોની ગોઠવણી થઈ છે, બરાબર, આ રીતે, તો એની અંદર શું હશે? છિદ્રાળુતા ઓછી છે. એની કણોની ગોઠવણી છે એની છિદ્રાળુતા, એની અંદર પોર કેટલા છે એ નક્કી કરે છે. જો એની અંદર આવી રીતે માટીઓ ગોઠવાશે, આવી રીતે કણો ગોઠવાય તો એની અંદર પાણી છે એ સહેલાઈથી અંદર ઉતરી શકશે. ખ્યાલ આવે છે? પણ જો છિદ્રાળુ જમીન નહીં હોય તો એની અંદર પાણી ઉતરી શકશે નહીં, હવા પ્રવેશી શકશે નહીં. તો એના લીધે જમીન વનસ્પતિ છે એને પૂરતા પ્રમાણમાં પોષણ મળશે નહીં. તો કણોની ગોઠવણ છે એ છિદ્રાળુતા નક્કી કરે છે. એ સિવાય વિશિષ્ટ ગોઠવણના લીધે જમીનમાં હવા, પાણી અને વનસ્પતિના મૂળ સહેલાઈથી પ્રવેશ પામી શકે છે. કોઈ પથ્થર હોય એની ઉપર જઈને તમે વનસ્પતિ ઉગાડો તો એ ઉગે? ના ઉગે, કેમ કે એની અંદર છે કણોની ગોઠવણી એટલી મજબૂત છે કે વનસ્પતિ પોતાના મૂળ છે એનો પ્રવેશ કરાવી શકતી નથી. તો એની અંદર વિશિષ્ટ ગોઠવણ હોય છે જમીન, એટલા માટે એની અંદર હવા, પાણી અને વનસ્પતિના મૂળ છે એ પ્રવેશ પામી શકે છે. તો આ ગોઠવણ એની છે ખૂબ અગત્યની છે, એટલા માટે જ ખેડ કરવી પડે. એ સિવાય વાત કરીએ આપણે તો જમીનના સ્તરની વાત કરીએ. સૌથી પહેલાં આપણે જોયું કે જમીનની લાક્ષણિકતાના એના રંગના આધારે જોયું, પછી કણ રચના જોઈ, પછી કણની ગોઠવણી જોઈ. હવે જમીન સ્તરની વાત કરીએ તો જુઓ, જમીન સ્તરની અંદર જો હું તમને સ્લાઇડમાં બતાવું, જમીનના સ્તરની વાત કરીએ આપણે તો એના મુખ્યત્વે 4 પ્રકાર પાડવામાં આવે છે, ABCD, બરાબર. જમીનના સ્તર છે એને 4 સ્તરના નામથી ઓળખવામાં આવે છે: A સ્તર, B સ્તર, C સ્તર અને D સ્તર. તો જુઓ, A સ્તર હોય છે એની અંદર સૂક્ષ્મ કણો, અતિશય સૂક્ષ્મ કણો હોય છે. A સ્તરની અંદર શું હોય છે? અતિશય સૂક્ષ્મ કણ હોય છે. A સ્તરની અંદર અતિશય સૂક્ષ્મ કણ હોય છે, પ્લસ એની અંદર જૈવિક દ્રવ્યો વધારે હોય છે, કેમ કે વનસ્પતિ છે એના પર્ણને બધું ખરશે તો એ બધું ક્યાં આવશે? આ ઉપરની જમીન ઉપર જ હશે. કોઈ પણ પ્રાણી છે એ મરી જશે તો મૃત્યુ પામશે તો એ સડશે, એ બધું ક્યાં હશે? અહીંયા ઉપર જ હશે. તો એના કારણે શું થાય છે? તો કે ઉપરનું જે સ્તર છે એ કેવું હોય છે? ખૂબ જ ફળદ્રુપ હોય છે, બરાબર. બધા સ્તરની સરખામણી કરીએ તો સૌથી વધારે ફળદ્રુપ સ્તર કયું હોય છે? ઉપરનું સ્તર સૌથી વધારે ફળદ્રુપ હોય છે. તો સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે, જૈવિક દ્રવ્યોનું પ્રમાણ એની અંદર ખૂબ જ વધારે હોય છે, અને આ પ્રથમ સ્તર છે. એ સ્તર છે એ પ્રથમ સ્તર છે, અને જીવસૃષ્ટિ છે એ અહીંયા કાર્યરત હોય છે. સમગ્ર જીવસૃષ્ટિ છે એ સ્તરની અંદર કાર્યરત હોય છે. અળસિયા છે, બરાબર, એ બધા જ સજીવો છે એ સ્તરની
આપણને વધારે પ્રમાણમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, બરાબર, કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં હોય. તો આ બધું જ છે એ ક્યાં હશે? એ સ્તરની અંદર હશે અને ખૂબ જ વધારે ફળદ્રુપ હોય. સૌથી વધારે ફળદ્રુપતું સ્તર હોય તો એ છે એ સ્તર. એ સિવાય આપણે વાત કરીએ તો બી સ્તરની. બી સ્તર છે એને ખાસ કરીને જુઓ, એનું નામ યાદ રાખો, ઉપસ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. બી સ્તરને ઉપસ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ઉપસ્તર શેનું બનેલું હોય છે? રેતી પ્લસ માટીનું. રેતી પ્લસ માટીનું બનેલું હોય છે. ઉપર પણ રેતી પ્લસ માટી જોવા મળે છે, પણ માટીનું પ્રમાણમાં વધારે હોય છે અને રેતી ઓછી હોય છે. બરાબર, સમગ્ર જગ્યાએ નહીં, અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રમાણ હોય છે. પણ આપણે જો જમીનના સ્તરની વાત કરતા હોઈએ, જમીનના સ્તરની વાત, બરાબર, કોઈ પણ આપણે શહેરની કે કોઈ પણ સિટીની કે કોઈ પણ દેશની નહીં, પણ ફક્ત જમીનની વાત કરીએ તો એ સ્તરની અંદર માટીનું પ્રમાણ વધારે જોવા મળે. બી સ્તરની અંદર રેતીનું પ્રમાણ વધારે જોવા મળે અને એની અંદર ઓછું જોવા મળે. માટી વધારે હોય એ સ્તરની અંદર, એટલા માટે એ સૌથી વધારે ફળદ્રુપ છે, કેમ કે જૈવિક દ્રવ્યો છે ત્યાં હશે વધારે પ્રમાણમાં. તો આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે, બી સ્તર છે એ રેતી પ્લસ માટી હોય છે. ઉપરના સ્તર કરતાં રેતી અહીંયા કેવી હોય છે? વધારે હોય છે. થોડા ઉપરના સ્તર કરતાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. એ સિવાય વાત કરીએ તો ઓછા જૈવિક દ્રવ્યો હોય છે, એની અંદર ઓછા અથવા તો નહિવત અથવા તો હોતા જ નથી. બી સ્તરની અંદર હોય તો પણ ખૂબ જ ઓછા જૈવિક દ્રવ્યો હોય છે. સૌથી વધારે ક્યાં હોય છે? ઉપર. નીચેના સ્તરમાં ખૂબ જ ઓછા જોવા મળશે. આ બંને સ્તર છે એ અને બી, બંને સ્તર છે એને રિયલ સોઇલ તરીકે ઓળખવામાં આવે છે. રિયલ સોઇલ એટલે કે વાસ્તવિક જમીન તરીકે ઓળખવામાં આવે. કોઈ પણ વનસ્પતિ ઉગાડો તો એ આટલાની અંદર જ ઉગશે, આનાથી બહાર નહીં. આનાથી બહાર એ નહીં ઉગે, બરાબર. તો આ છે એ રિયલ સોઇલ તરીકે ઓળખીએ છીએ આપણે. એ સ્તર અને બી સ્તરને વાસ્તવિક જમીન તરીકે ઓળખવામાં આવે. અને જે નીચેના બે સ્તર છે એ વાસ્તવિક જમીન નથી. ઉપરની છે એ વાસ્તવિક જમીન છે. એ સિવાય આગળ જોઈએ તો સી સ્તર. તો તમે એનું બંધારણ જોઈ શકો છો કે એ સિવાય એનું નામ પણ યાદ રાખવું, અપક્ષયિત સ્તર તરીકે ઓળખવામાં આવે છે. બી સ્તરને આપણે ઉપસ્તર કીધું અને સી સ્તરને અપક્ષયિત સ્તર તરીકે ઓળખીએ છીએ. તો એની અંદર નાના કાંકરા અને ખડકો જોવા મળે. હવે અહીંયા માટી હશે નહીં, આપણને માટી નહીં જોવા મળે. શું હશે? નાના કાંકરા અને ખડકો જોવા મળશે. તો અહીંયા જોવાનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં કાંકરાઓ છે અને મોટા પ્રમાણમાં ખડકો છે, બરાબર. મોટા મોટા પથ્થરો હોય છે, મોટા ખડક હોય છે. તો એની અંદર કાંકરા અને ખડક પણ વધારે હોય છે અને આ જમીન છે એ ફળદ્રુપ હોતી નથી. સી સ્તર છે એ ફળદ્રુપ સ્તર છે નહીં, અથવા તો ખૂબ અતિશય ઓછું છે અને અપક્ષયિત સ્તર તરીકે ઓળખવામાં આવે છે. માટી નથી હોતી, એની અંદર કાંકરા અને ખડકો જોવા મળે છે, મોટા મોટા કાંકરા અને ખડકો. એ સિવાય વાત કરીએ ડી સ્તરની. તો ડી સ્તરની અંદર જુઓ, તમને જોવા મળે છે ક્યાંય પણ નથી, બરાબર. આખું સ્તર આ રીતે છે. તો એ શેનું બનેલું હોય છે? તળ ખડકોનું બનેલું હોય છે. શેનું બનેલું હોય છે? તળ ખડકોનું બનેલું હોય છે. અને એની અંદર ખડક કણો છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. થોડી પણ જગ્યા હોતી નથી. એટલે કે તમે પથ્થર ઉપર બીજ મૂકી દો અને એને આશા રાખો કે ઉગશે, તો ના ઉગે. એ રીતે આ હોય છે તળ ખડક, બરાબર. એની અંદર ડ્રિલિંગ કરવું પણ અતિશય મુશ્કેલ છે, અથવા તો કરી પણ શકાતું નથી ડ્રિલિંગ, કેમ કે એને તોડવા ખૂબ મુશ્કેલ છે. વનસ્પતિ આ સ્તરને ક્યારેય તોડી ના શકે, બરાબર. તો આ તળ ખડકોનું સ્તર છે. તો એટલી વસ્તુ ખાલી યાદ રાખવાની છે. એ અને બી સ્તર વાસ્તવિક છે, આ વાસ્તવિક નથી. ઉપરના પ્રમાણની અંદર માટીનું પ્રમાણ વધારે હોય છે. બીની અંદર ઉપર કરતાં નીચે રેતીનું પ્રમાણ કેવું હોય છે? વધારે. ઉપરનું સ્તર સૌથી વધારે ફળદ્રુપ છે અને સજીવ સૃષ્ટિ એમાં કાર્યરત હોય છે અને સૌથી વધારે ફળદ્રુપ હોય છે. આટલું યાદ રાખવાનું છે. ચલો હવે આપણે જે તે રહીએ ત્યાં પાછા. એ સ્તર, બી સ્તર, સી સ્તર અને ડી સ્તર. આની અંદર યાદ રાખવું હોય તો એ સ્તરની અંદર મેં તમને હમણાં જ કહી દીધું, સૂક્ષ્મ કણો હોય છે, જૈવિક દ્રવ્યો વધારે હોય છે, સૃષ્ટિ કાર્યરત હોય છે અને સૌથી વધારે ફળદ્રુપ છે. બી સ્તર છે રેતી અને માટીનું બનેલું છે, એને ઉપસ્તર તરીકે ઓળખવામાં આવે. જૈવિક દ્રવ્યો નહિવત પ્રમાણમાં જોવા મળે. એ અને બી સ્તર છે એ વાસ્તવિક જમીન છે. ડી અને સી અને ડી સ્તર છે એ વાસ્તવિક જમીન નથી. એ સિવાય સી સ્તર છે એ કાંકરા અને ખડક કણોનું બનેલું હોય છે અને એને અપક્ષયિત સ્તર તરીકે ઓળખવામાં આવે છે, કે ત્યાં ક્ષયન થઈ શકતું નથી. એટલા માટે અપક્ષયિત સ્તર તરીકે ઓળખવામાં આવે છે અને ફળદ્રુપ હોતું નથી. એ સિવાય ડી સ્તર છે તળ ખડકોનું બનેલું હોય છે અને જોડાયેલા ખડક કણો હોય છે. ઓકે, આગળ જોઈએ જમીનના પ્રકાર. જમીનના અલગ અલગ રીતે ઘણા બધા પ્રકાર પડે છે, બરાબર. ખૂબ જ મોટી સંખ્યામાં એના રંગના આધારે પડે છે. પછી એની અંદર રહેલા તત્વના આધારે પ્રકાર પડે છે. એનું ફિઝિકલ પ્રોપોગેશન કેવું છે, બરાબર. એની પ્રોપર્ટીઝ કેવી છે,
એના આધારે પણ એના પ્રકાર પાડવામાં આવે છે અલગ અલગ. તો બધા પ્રકાર છે. આપણે અત્યારે ફક્ત એની નિર્માણ પ્રક્રિયાના આધારે એના પ્રકાર જોઈએ. નિર્માણ પ્રક્રિયાના આધારે એના પ્રકાર. તો જુઓ આગળ આપણે 2 પ્રકારની જમીન હોય છે મુખ્યત્વે, સ્વસ્થાની અને સ્થળાંતરી જમીન. તો તમને એના નામ પરથી જ ખબર પડી જાય કે સ્વસ્થાની એટલે કેવી, તો કે એના એ જગ્યાએ એનું સ્થાન હોય એ પોતાનું હોય. અને સ્થળાંતરિત જમીન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જમીન ગઈ હોય. હવે જમીન તો જવાની નથી તો કઈ રીતે જશે, તો કે પવન છે, નદી છે, હિમનદી છે, એના દ્વારા શું થશે, તો કે અહીંયા જે માટીના કણો હશે એ શું થશે, ઢસડાઈને બીજી જગ્યાએ જશે. અહીંયાથી ઇરોઝન થઈને ત્યાં શું થઈ જશે, ડિપોઝિશન થઈ જશે. અહીંયા એનું નિક્ષેપણ થશે અને ત્યાં જમીનનું નિર્માણ થશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ સ્વસ્થાની જમીન એટલે કે જમીન બન્યા પછી એના એ જ સ્થાન પર ટકી રહે તેવી જમીનને શું કહેવાય, સ્વસ્થાની જમીન. માનો કે જમીનનું નિર્માણ થયું અને હવે આ જમીન છે એ ક્યારેય બીજી જગ્યાએ જવાની નથી, તો એ જમીનને કેવી કહેવાય, સ્વસ્થાની જમીન. આવી ક્યાં હોય, તો કે માત્ર ને માત્ર વન પ્રદેશમાં. બીજે અમુક જગ્યાએ એક્સેપ્શન કેસની અંદર જોવા મળે, પણ મોટાભાગે ક્યાં આપણને જોવા મળશે, આપણે બાય ડિફોલ્ટ આંખો બંધ કરીને એક જ જવાબ આપી શકીએ કે વન પ્રદેશમાં આ જમીન આપણને જોવા મળશે. બાકી અલગ અલગ જગ્યાએ હોય તો ઠીક છે, બાકી આપણને વન પ્રદેશમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. કેમ કે વન પ્રદેશ હશે એની અંદર વૃક્ષોનું પ્રમાણ વધારે હશે અને વૃક્ષો છે એના મૂળ છે એ જમીનને શું કરશે, જકડી રાખશે અને એને આગળ એને જવા દેશે નહીં. તો સ્વસ્થાની જમીન એટલે કે એની એ જ જગ્યાએ ટકી રહી, તો એ વન પ્રદેશની અંદર આ પ્રકારની જમીન જોવા મળે. અને સ્થળાંતરી જમીનની અંદર શું થશે, તો કે જમીન છે એ નદી, હિમનદી કે પવન દ્વારા એક જગ્યાએથી સ્થળાંતર થઈને અન્ય જગ્યાએ પથરાઈને જમીન નિર્માણ પામે તેવી જમીનને શું કહેવાય છે, સ્થળાંતરી જમીન. આની અંદર જૈવિક દ્રવ્યો વત્તા ખનિજ દ્રવ્યો છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જૈવિક દ્રવ્યો અને ખનિજ દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે અને આ જમીન કેવી હોય છે, વધારે પ્રમાણમાં ફળદ્રુપ હોય છે. આ પણ હોય જ છે, સ્વસ્થાની જમીન પણ હોય જ છે વન પ્રદેશના કારણે, પણ આની અંદર ખનિજ દ્રવ્યો છે એ આની કમ્પેરિઝનમાં વધારે જોવા મળશે આપણને. ફળદ્રુપ જમીન હોય છે, જેમ કે આપણે વાત કરીએ તો નદીનું મેદાન, બરાબર. માનો કે આ રીતે કોઈ ડુંગર છે, ત્યાંથી નદી વહેતી આવે છે, આ રીતે આવે છે, તો અહીંયા અલગ અલગ માટીના કણો હશે. એ સિવાય ત્યાં અલગ અલગ ખનિજ દ્રવ્યો હશે, એ બધા અહીંયાથી સાથે ઢસડીને લઈ જશે અને અહીંયા શું કરશે, એનું નિક્ષેપણ કરશે. માની લો કે અહીંયા એનું નિક્ષેપણ થઈ ગયું, અહીંયા નિક્ષેપણ થઈ ગયું, પછી હજારો વર્ષો, લાખો કરોડો વર્ષો પછી શું થશે, અહીંયા કોઈ ફળદ્રુપ જમીનનું નિર્માણ થશે. હજારો વર્ષો પછી અહીંયા ફળદ્રુપ જમીન બનશે. જેમ કે ગંગા નદીએ પોતાનું પ્લેન બનાવ્યું છે, ગંગા નદીનું પ્લેન, બરાબર. તો એ મેદાન છે એ અતિશય ફળદ્રુપ છે, કેમ કે ત્યાં દર વર્ષે કાપ પથરાય છે, અલગ અલગ ખનિજ દ્રવ્યો પથરાય છે. તો એના કારણે આ જમીન કેવી હોય છે, ફળદ્રુપ જમીન હોય છે, સ્થળાંતરી જમીન. અહીંયા સુધી રાખીએ છીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ ભૂમિ સ્વરૂપોની વાત કરીશું. જેમ કે પ્રથમ શ્રેણીના, દ્વિતીય શ્રેણીના, લગભગ 7 શ્રેણીના હોય છે, પણ આપણે 3 શ્રેણીના જોઈશું અને હું તમને એક એકનું ફોટોઝ સાથે દેખાડીશ જેથી કરીને તમને ખબર પડે. ઓકે, ઠીક છે.